વારી શકલી આવી ગઈ સુંદડી વારી પેલી સુંદડી ઓઢી હા જો ફેમિલી તમને બતાવું હો ભાઈ ઝૂમ કરીને બતાવું જો તો ઉપર વરસાદ વરસે ના એ તાપ થાય તો ભાઈ ભાઈ કઈ ઘટે જ નહીં ભાઈ કરવારી હોય તો આવે એમ ને આમાં જ જો ભાઈ મારા માટે મસ્ત પેલા કીધું તું કે નહીં હું વાત છે ઓહો બાપરે બાપ ભાઈ આખો સેવડો નાખી દીધો કેવા ભડકા કરે કરી તો જોશ ના જોઈજો જો સેનિટાઈઝર નાખે નહીં કે હેલો એવરીવન કેમ છો બેક ટુ ભાવેશ જોશના વ્લોગ અને ફેમિલી યાર તમે બધા વિડીયો જોશો સપોર્ટ કરો છો એ તો બરાબર તો ફેમિલી તમે યાર વિડીયોને લાઈક નથી કરતા ખાલી વિડીયો જોવા માટે આવો તો અહીંયા યાર આવી રીતના એક હોય છે ને ખાલી લાઈક કરો યાર ખાલી આંગળી અડાડી દો લાઈક કરવી બહુ એકદમ ફ્રી હોય છે અને બસ નાની એવી કમેન્ટ પણ નીચે કરી દો તમને મજા આવે ખાલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મોજમાં તમને મજા આવે એવી કમેન્ટ પ્લીઝ કરતા જાઓ ફેમિલી એટલે દિલથી સપોર્ટ કરો છો એ તો એના માટે થેન્ક યુ સો મચ પણ એક લાઇક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે બધા વ્લોગ જોઈએ છે ને વ્યૂ જે પ્રમાણે આવતા હોય ને એ પ્રમાણે તમે લોકો લાઇક નથી હોતી કે નથી કમેન્ટ હોતી તો પ્લીઝ યાર આટલું આજે મારું માનજો ને બધા પ્લીઝ લાઇક કરો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી જો સવારમાં જે વરસાદ શરૂ થઈ ગયો છે આજે પણ ભાઈ ભૂક્કા બોલાવી દીધા ને એવો ભાઈ ગાંડી ઘરની અંદર વરસાદ પડ્યો છે અમારે આપણે મેડમ તો અહીંયા ઊભા ઊભા જો ડેલામાં કંઈક કરે હતી હું વિચારતો હતો ક્યાં હોય ગયો ને હું અહીંયા ઊભા ઊભા તમે એમ જોઉં છો ભાઈ પાણી જાય ને જો પાણી તો ઓછું થઈ ગયું કા અહીં કઈ નહીં ઓછું થઈ ગયું વરસાદ એવો રહે હે અરે એવલો થઈ ગયો ભાઈ હમણાં છે ને વરસાદ તમે આમાં વ્લોગમાં જોયું ખબર કેવો પડ્યો હતો આજે જો કે સવારમાં હતો મેં જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અત્યારે પાછું ધીમો પડી ગયો તો હવે જોશ ને હું કહું યાર આજે સુંદડી વારી શકલી આવી ગઈ સુંદડી વારી પેલી સુંદડી ઓઢી હા જો ફેમિલી તમને બતાવું ભાઈ ઝૂમ કરીને બતાવું જો જરી 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 જો કેટલી મસ્તીની છે ભાઈ તો જો વાવ ક્યુટ 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 છે જશે એ આવી શકલ છે ને ભણવા જતો ને ત્યાં બહુ દેખાય છે નાની નાની કલરે કલર છે નહીં એને હું કહે પેલી સુંદડી ઓઢી લાગી એવું છે હું તો કહું હવે આપણે મને લાગી છે બહુ ભૂખ તો આપણે જે કંઈક બનાવવાનું નાખવાનું હાલો ને શું વાર છે બસ કેરા બફાય પછી મંગળવાર છે ફરાળ કરવી હા આજે મંગળવાર છે ભરતભાઈ ને પપ્પાને એટલે અમારે તો કેળા ખાવા પડશે એમ ને કેવા કેળા બનાવી આ ડિજિટલ કેરા બનશે હાલ તો જલ્દી જલ્દી કરી મને બતાવ હાલ હાલો તો ફેમિલી અત્યારે જો ભાઈ જોશના છે ને બધું છે ને આ કેળા છે ને ભાઈ બાફી નાખ્યા છે અને જો ટમેટું મોરું છે ને ડુંગળી અને બાકી છે ને ભાઈ ચેવડા વાળા કી જોશના કેવા બનાવવાના છે ત્યાં સેવડીમાં નાખી નહીં કેમ ટમેટું ડુંગળી પછી વઘારી નાખવાના કે તો ભાઈ જો આવું કંઈક કરે હવે પહેલી વાર કરીએ કાં તો આપણે આવું તો મેં તો કોઈ દી ખાધું ના ઘણી વાર ખાધા હો મને તો બનાવી નથી દીધા ને હું હવે ઘણી વાર તમે તો હાવ ખાઈ લો તો ભૂલી જાવ તો ભાઈ જોઈએ ભાઈ જો આજે કેવું બને ને પછી હમણાં તમને કમેન્ટ આપું ને જરીક જોશનાનું પણ કહું કે ભાઈ કેવા બનાવ્યા એ કા એટલે 3 વેફર એમાં નાખવાની છે જોશના કે ખાવા માટે લઈ આવ્યા તો મંગળવાર છે ને તો ભાઈ આ તો ખાલી છે ને મંગળવાર છે એટલે લઈ આવ્યા છે બાકી મને તો એમ કે આ પણ એડ કરવાની હોય તો કેમ કે નવી નવી રેસીપી બનાવતા હોય ને એટલે આપણે ખબર ના હોય કા ચોમાસામાં નવી નવી બનાવીને ખવાય હું વાત છે ઓહો બાપરે બાપ ભાઈ આખો સેવડો નાખી દીધો એક બે નાખી દીધો ને બીજું શું છે આમાં આ બધી આ બાપરા ગ્રેવી બ્રેવી બનાવી હો ભાઈ ના કેળાની થાળી જોવાડી આમાં જવાની છે ને આજ તો ભૂકા ભૂલી જવાનું છે ને વરસાદ પણ એવો જ આવે કા તો કેળા એડ થઈ ગયા છે ને બની જાય જોશના હવે હજી તો આ મોળા કાઢવા દો તો હવે આમાં તીખા બનાવવા પડશે જો મારા માટે કા ફરાર કરી લીધી છે ને ભાઈ મસ્ત મજાની કોઈ બહુ મજા આવી ગઈ તમે લોકોએ કમેન્ટ કરીને કહેજો કેમ કે જોશના કેળા જેવા બનાવ્યા હતા આ જોશના જો કંઈક લઈને આવી ગઈ ભાઈ આ નાવાનો ટપ છે અને આની હવે શું થઈ ગયું ભાઈ આને હવા કાઢવી પડશે કેમ કે છે ને ભાઈ હવે સુમાસું બેસી ગયું ને તો હવે નક્ષભાઈ આમાં ઉનાળામાં બહુ નાયો કા ના ધરાલ લેવર એવું તમારા ઉપર લેતા આવ્યા તો તને હકલીને મૂકી દઈએ કેમ કે પછી છે ને ભાઈ પાછા ઉનાળો આવે ને ત્યાં કાયમ લાગે ને તો અમે નાય તો પાછો ઉનાળો છે ત્યાં તો મોટો થઈ જાય બીજું મોટું લેવું પડશે કા આપણે કોકને આપી દે હું શું કે નાનું છોકરું હોય ને ના પણ ભાઈ વસ્તુ લીધી તો સાચવીને રાખીએ તો મૂકી દઈએ હાલો અત્યારે વાગી ગયા છે 3 ને હું ને જોશના જો કે હું તો ના જ પાડું પણ આ મને એમ કે જો પેલા તો વરસાદ આવે બરાબર ને આ મને એમ કે મારે એક આ ડસ્ટબિનમાં જેટલો કચરો છે ને એટલે હરગાવો હે પેલા વરસાદનું હરેક છે એ કે પેલા મને હું ટ્રાય કરીએ ટ્રાય ના કરવાની હાલ આડી જો હું તને કહું કેમ કામ કરીએ પેટ્રોલ કાઢતા હું પછી ભડકા કરીએ હા એ કઈ કામ આવી છે કા આ બધીમાં પાણી ભર્યું છે પેલા તો હરગાવાની જગ્યા નથી મળતી જોશ ને તો ભાઈ આમાં છે ને વેફરું ચેવડાના પડીકા ને તો બિસ્કીટના ને આ બધી છે ને ભાઈ નક્ષ અમારા નક્ષભાઈ કેટલું ખાય કા જો આવી ગયું છે સેનિટાઈઝર અને જોશનાનું એવું કહેવાનું છે કે સેનિટાઈઝર તમે મારો ને એટલે એ કેરોસીન જેવું પેટ્રોલ જેવું કામ કરે થાય ભડકા બેરસિયાળી તો ભાઈ હવે છે ને ઓ હેલાની સુગંધ તો મસ્ત આવી જોશના
હવે જોઈએ ભાઈ શું થાય. વરતા મેની અંદર અમે લોકો અત્યારે તાપ કરી રહ્યા છે ભાઈ. ચોમાસામાં ઠંડી ના લાગે ને. હા હો ફેરગું લાગે ને. વારે વાહ જો ભાઈ તાપ તો થયો. જો તાપ થયો છે હવે જોઈએ શું થાય. કા એ કામ કરીને ફુવારો ચાલુમાં મારીની એમનો મને કા બંધ થઈ જાય. તો લઈ જાય. એટલે જો ભાઈ જોશના કેવા ભડકા કરે કરી તો જોશના જોઈજો. જો સેનિટાઈઝર નાખે ને કે વાહ જો ભડકા ભોગ એમને તે વરતા મેમાં પણ ભડકા કર્યા હો. બાકી ભાઈ બધી હરગાઈ હું કર્યો. હરગાવું જ પડે ને. તમારો નક્ષભાઈ પણ આવી જાય. તું શું લઈને આવ્યો ભાઈ? આ ડિસમિશન ટેસ્ટર શું કરવાનું છે ભાઈ? હા અમારા નક્ષભાઈ પછી અમે કરવાનું છે લાઇટ રિપેર. અમે અહીંયા છે ને ભાઈ અમે હરગાવતા ને તો જોશના કે લાઇટ રિપેર. તો એમાં એવું છે કે ભાઈ જો કે લાઇટ તો આજ રાતના 4 વાગ્યાની વહી ગઈ આવી નથી. તો અમારું ઇન્વર્ટર છે ને એમાં એનો કાકુ છે ને થોડું ઘણું કંઈક પાછળનો પંખો બંધ થઈ ગયો ને હમું કરતો હતો ને તે જો નક્ષ પણ ડિસમિશન લઈને આવી ગયો ને આ તો હજી ભડકાના ભડકા જ કરે ભાઈ. જો ઉપર વરસાદ વરસે ના એ તાપ થાય. તો ભાઈ અહીંયાથી ઉપરથી વરસાદ આવે છે ઝરમર અને જોશના જો અહીંયા કરે છે ભાઈ ભડકા. અત્યારે હું જોશના હિંડોળે બેઠા ને તો યાર આવવાની ભૂખ બહુ લાગે. હું તો જોશના કહું જોશના કંઈક નાસ્તો થાય એવું બનાવી દે ને ભેળ કે કંઈક હોય તો યાર. એટલો ઘરમાં નાસ્તો પડે ખાઈ લેવાનો હોય ને. હું નાસ્તો પડે તું આગળ એમ કે ગાંઠિયા ને સવાણું મને ભાવ. જો 2 જાતના ગાંઠિયા છે ટોસ છે પછી ગાંઠિયા છે સવાણું છે શક્કરપારા છે પછી માંડવી પાક છે કપુરિયા છે. માંડવી પાક ફેમિલી હમણાં બનાવ્યો તો મને યાદ આવી ગયું. માંડવી પાક આપણા માટે લેતા જાય. એક ડિશમાં છે ને 3-4 ઢેફલી લેતા પછી 2 ખાય કે તાર ચાર બધી ખાઈ જાવ તમે. 2-3 લેતા બીજું હું માર નથી ખાવ માર તો પોતા કરવા. હા તો મારા માટે જા ફટાફટ જાય ને ફટાફટ આવે. ભાઈ કઈ ઘટે જ નહીં ભાઈ. કરવાની હોય તો આવે એમ ને. આમાં જ જો ભાઈ મારા માટે મસ્ત મજાનો માંડવી પાક લઈ આવ્યા છે એમ ને. તાર ખાવાનો? હા મને તો થઈ જાય. તાર ખાવાનો? નહીં માર તો છે ને પોતા કરવા. હા તો કઈ વાંધો નહીં. જોશના કરી નાખે પોતા અને આપણે કર્યા હતા ને તો લાઈટ હતી ને બધાય પગલા બહુ કરી નાખ્યા. હા તો માખી બહુ આવી ગયું. તો કઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો અને આપણે ખાઈ લઈએ ભાઈ માંડવી પાક. હાલો કેટલા માંડવી પાક ભાવે જે તમે બધા કમેન્ટ કરી દો કે હું ખાઈ લઉં. તો અત્યારે કોઈને કંઈ કહેવાય એવું છે નહીં. પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે કેમ કે જો અહીંયા મેડમ કરે છે પોતા અને હું અહીંયા ઇન્ડોરે બેઠો ભાઈ. અહીંયાથી એઠે પગ મુકાય એવી પરિસ્થિતિ નથી કેમ કે જોશના હા એટલે જ ને કઈ કુદી મારે બેહવું પડશે તો કેમ 1 કલાક શું કામ વાર લાગશે એમાં ભાઈ મારા એવા કે લાઇટ વહી ગઈ એટલે બધી પંખા પાછા બંધ થઈ ગયા. ઇન્વર્ટર બંધ રહ્યું કેમ કે સુમાવાનું રાતે પાછી જરૂર પડે ને. જોશના પહેલા કીધું ભાવે છે કે તમારે જવું તો જાવ નહીં કે ઇન્ડોરે બેઠા. બીજું આવું થાય ભાઈ તમારે આવું થાય કે નહીં જરી કહેજો. હું ફૂકાઈ જાઉં બેઠો. બીજું હું વાગી ગયા છે 7:30 અને જો મમ્મી દીકરો બે હું કાં રડે શું કરું એને શું કરું નક્ષ ક્યાં જાઉં એને ક્યાં જાઉં. તો ભાઈ આને છે ને હમણાં 2 દિવસથી મજા નથી એટલે બહુ ઓલું થઈ ગયું ને ભાઈ. અત્યારે હવે હું જમવા બેસી જાઉં કેમ કે હું વેરાવળ ગયો હતો ને તો મારે થોડુંક કામ હતું હું ગયો હતો ને તો જોશના દેખલી જમી પણ લીધું ને ભાઈ આ જો બાકા ચીકી બોલાવતો હોય છે આ બાજુ. વરસાદનું વાતાવરણ તો બહુ વરાળમાં વરસાદ હતો ને હું પલરી પણ ગયો અને હું ઠરી ગયો ટાઈટનો ભાઈ. એવી મને ટાઈટ લાગી બોલો. જોશના તો આજ એકલી જમી લીધું એમ ને કાં? તો જમી લીધું હો. તો જો ભાઈ મારા માટે અત્યારે દૂધ અને વેફર બાકી રોટલો અને બાકી આ ગવારનું બટાટાનું શાક છે. બાકી બિલ્લાના આથણા અને કંઈક સંભારો ને એવું બધું છે. તો જોશના એકલી જમી લીધું. ભૂખ કોઈને હગી ન થાય ભાઈ. સાચી વાત છે બધી કહેતા ભૂખમાં ગાજર મીઠા લાગે ને એમ જોશના એકલી જમી લીધું એમ ને. જોઈ લો આમ આમ જોડે બધીમાં જાય. તો બાકી ફેમિલી બસ આજના બ્લોગમાં આટલું. બાકી જય દ્વારકાધીશ જય માં મોગલ. એક ફરી નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી ફેમિલી તમારું બધાનું ધ્યાન રાખજો અને થેન્ક યુ સો મચ આટલું તમે બધા સપોર્ટ કરો છો એના માટે. તો બાય ફરી મળીશું. હાલો બધી જમવા વેરું કરવા.